વાત કરીશું કોરોના ટોપ 10ની। ગુજરાતમાં કોરોના વાયરસના 1204 નવા કેસ નોંધાયા। કોરોનાના કારણે 12 દર્દીઓના મૃત્યુ થયા। અમદાવાદમાં 260 નવા કેસ, 1338 દર્દીઓના કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે। ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 2,26,508 કેસ થયા। કોરોનાના કારણે અત્યાર સુધીમાં 4160 દર્દીઓના મૃત્યુ, 2,08,867 દર્દીઓએ કોરોનાને માત આપી સ્વસ્થ થયા। ગુજરાતમાં કોરોના સામે હોસ્પિટલમાં બેડ વધારી દેવાયા છે। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું આ નિવેદન છે। નીતિન પટેલે કહ્યું તો કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે અને અમદાવાદ શહેર સહિત અન્ય શહેરોમાં હોસ્પિટલોમાં 50% બેડ ખાલી છે। ગુજરાતમાં કોરોના વેક્સિન માટે સ્ટોરેજ અને ડિસ્ટ્રીબ્યુશનની તૈયારીઓ પૂરજોશમાં। વેક્સિન માટે ચાલતી તૈયારીઓ પર નાયબ મુખ્યમંત્રીએ આપી જાણકારી। નીતિન પટેલે કહ્યું છે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે 50 વર્ષથી વધુ ઉંમરના લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે। એક સપ્તાહમાં આ કામગીરી પૂર્ણ થશે। અમદાવાદ જિલ્લામાં કોરોના વેક્સિન માટે તંત્રની તડામાર તૈયારીઓ। અમદાવાદ ગ્રામ્યમાં કુલ 600 ટીમ કરશે સર્વે। ગ્રામ્યમાં 53 કોલ્ડ ચેઇન પોઈન્ટ તૈયાર કરાયા છે। વડોદરામાં વેક્સિન માટે તંત્રની તડામાર તૈયારીઓ। જિલ્લા પંચાયતમાં રજાના દિવસે પણ તાલીમ રખાઈ છે। અધિકારીઓ તાલીમ લીધા બાદ તાલુકાના કર્મચારીઓને આપશે તાલીમ। પંચમહાલમાં કોરોના વેક્સિન માટે ડોર ટુ ડોર સર્વે શરૂ કરવામાં આવે છે। 50 વર્ષથી વધુની ઉંમરના લોકોની યાદી કરાઈ રહી છે તૈયાર। આરોગ્ય વિભાગના કર્મી અને બીએલઓ સર્વેની કરે છે કામગીરી। છોટાઉદેપુરના નસવાડીમાં કોરોના વેક્સિન માટે ડોર ટુ ડોર સર્વે। 50 વર્ષથી મોટી ઉંમરના લોકોની કરી નોંધણી। સર્વે ટીમમાં આશા વર્કર, આંગણવાડી કાર્યકરોનો સમાવેશ। દિલ્હીમાં કોરોના વેક્સિનને લઈ તૈયારીઓ ઝડપી કરી દેવામાં આવી છે। સૂત્રો મુજબ વેક્સિન આવતાની સાથે જ 5 દિવસની અંદર 1.5 લાખ સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સિન લગાવવામાં આવશે। વેક્સિનને સ્ટોર કરવા માટેની પણ તૈયારીઓ કરવામાં આવી છે। કોલ્ડ સ્ટોરેજ દ્વારા દિલ્હીમાં 600 અલગ અલગ સ્થળો પર વેક્સિન પહોંચાડવામાં આવશે। તો વેક્સિન માટે -40, -20, 2 થી 8 ડિગ્રી તાપમાન માટે ફ્રીઝર લગાવવામાં આવશે। મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે વેક્સિન અંગે આપ્યું નિવેદન। એક કાર્યક્રમ દરમિયાન શિવરાજસિંહ ચૌહાણે કહ્યું વેક્સિનના વિતરણ અંગે પોતાના વિચારો રજૂ કરતા કહ્યું છે જે લોકો સક્ષમ છે તે વેક્સિન ખરીદીને લગાવી શકે છે અને જે લોકો વેક્સિનની કિંમત પરવડે તેમ નહીં હોય તેવા લોકોને નિઃશુલ્ક આપવામાં આવશે। અમેરિકાના મેક્સિકોમાં કોરોનાની ફાઇઝર રસીને ઇમરજન્સી ઉપયોગની મળી છે મંજૂરી। હેલ્થ મિનિસ્ટ્રીએ નિવેદન આપતા કહ્યું કે અનેક દિવસોના પરીક્ષણ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે। તમામ લોકો માટે મોટા પ્રમાણમાં આ રસીકરણ ક્યારે શરૂ કરાશે તેની માહિતી ટૂંક જ સમયમાં આપવામાં આવશે। ઓસ્ટ્રેલિયામાં બની રહેલી યુનિવર્સિટી ઓફ ક્વીન્સલેન્ડ અને CSLની રસી રદ કરાઈ છે। ખોટા HIV પોઝિટિવ રિપોર્ટ આપવાના કારણે રદ કરવામાં આવી છે। સાથે જ ફ્રેન્ચ ફાર્મા કંપની સનોફીના રસી આવતા વર્ષના અંત સુધીમાં ટળી ગઈ છે। જર્મનીના વિવિધ શહેરોમાં લોકડાઉનની સ્થિતિ યથાવત છે। 10 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ છે। કોરોનાની સ્થિતિ વકરતા શાળા પણ બંધ કરવામાં આવી છે। શહેરમાં કામ વગર બહાર ફરતા લોકો પર પ્રતિબંધ છે તો સાથે જ પર્યટન સ્થળ પર પણ બંધ કરવામાં આવ્યા છે। રશિયન સ્પુતનિક રસી અને એસ્ટ્રાઝેનેકાની રસીનું સંયોજન કરી ટ્રાયલ કરવામાં આવશે। કોરોનાથી બચવા રસીની ક્ષમતા વધારવા માટે દુનિયાની 2 મોટી સંસ્થાઓ હાથ મિલાવ્યા છે। તો એક રિપોર્ટ મુજબ બ્રિટનની એસ્ટ્રાઝેનેકા અને રશિયાની વૈજ્ઞાનિકોએ ટીમ બનાવી છે। તેઓ ચકાસશે કે આ કોકટેલથી લોકોને કોરોનાથી બચવામાં અસરકારક કવચ મળી શકે છે કે કેમ।